પુલને નીચેથી એંગલ અને સળિયાના ટેકા મૂકીને પ્રજાના જીવ જોખમમાં મૂકવાનું કાવતરું વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। કારણ કે અગાઉ થોડા સમય પહેલા અહીંયાના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો? કારણ કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 20 ટનથી ઉપરના ભાડાર વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવાતા 50 ટનથી ઉપરના ભાડાર વાહનો અહીંયાથી રોજ પસાર થાય છે। અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેક્ટર, મંત્રીશ્રીઓને જેલ થશે કે પછી જે પણ કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર દોષનો ટોપલો નાખીને હાથ ખંખેરી લેવામાં આવશે? યુવા કોંગ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને સજાગ કરવા માંગે છે અને સ્પષ્ટપણે માંગણી કરવામાં માંગે છે કે અહીંયા જે પણ હપ્તાખોરી ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે, ભાડાર વાહનોને અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડના એંગલ લગાવીને તેમને અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે અને જે પણ બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે।